નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। મધ્યપ્રદેશમાં જૈન સંતો ઉપર થયેલ હુમલા સંબંધે જૂનાગઢના જૈન સંઘે આવેદનપત્ર આપી હુમલાખોરોને સખ્ત સજા કરવા માંગ કરી। જૂનાગઢના સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા મધ્યપ્રદેશમાં જૈન સંતો પર થયેલા હુમલાના વિરોધમાં કલેક્ટર મારફત વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવ્યું હતું। આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી। મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના કછુઆ ગામે જૈન તપસ્વી સંતો પર થયેલા અમાનવીય હુમલાની તીવ્ર નિંદા કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવાયું છે કે આદર્શ તપસ્વી જીવન જીવતા ચંપલ કે મોબાઈલ જેવા ભૌતિક સાધનોનો ત્યાગ કરેલા આ સંતોને ઢોર માર મારવો માત્ર ધર્મ પર જ નહીં પણ માનવતા પર અત્યંત ઘાતક હુમલો છે। આવી ઘટના સમગ્ર જૈન સમાજને વ્યથિત અને આક્રોશિત બનાવે છે। જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું કે જૂનાગઢના અગ્રણીઓ સાથે મળી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પત્રમાં માંગ કરવામાં આવી છે કે દોષિતોને તાત્કાલિક પકડવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને કડક સજા આપવામાં આવે। જૈન તપસ્વીઓ સમાજમાં શાંતિ, દયા અને અહિંસાના પાયાને મજબૂત બનાવે છે। તેમ છતાં તેના પર અમાનવીય હુમલો થયો છે, જે ઘટનાની સમગ્ર જૈન સમાજ તરફથી ટીકા કરવામાં આવી છે અને સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ વધુમાં જણાવ્યું કે જે ઘટના બની છે તેમાં ભોગ બનનાર ફરિયાદી બન્યા નથી, પરંતુ જૈન સમાજ દ્વારા આ મામલાને લઈ ફરિયાદ નોંધાવવામાં આવી છે। સાધુ સંતો પોતાનું પવિત્ર જીવન જીવી રહ્યા છે, જેને આ રીતે હેરાન કરી હુમલો કરવામાં આવે તે જરા પણ યોગ્ય નથી। હાલ જૈન સંઘ આ મામલાને આકરા શબ્દોમાં વખોડે છે અને આ મામલે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે જૂનાગઢના જૈન સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે। जानकारी मिली कि कुछ लोगों ने शराब पी करके हमारे जैन मुनियों के साथ दुर्व्यवहार किया था, गलत व्यवहार किया था। हमने तुरंत पुलिस की टीम बनाई और सभी लोगों को पकड़ा है। सरकार ऐसी किसी घटना को बर्दाश्त नहीं करेगी। ये कठोर संदेश भी मैंने दिया है और कठोर से कठोर कार्रवाई होकर को उनको दंडित किया जाएगा। समस्त जैन समाज जूनागढ़ना આગેવાનો સાથે આજે ગઈકાલે રાત્રે મધ્યપ્રદેશની અંદર જે ઘટના બની કે અમારા પદયાત્રી જૈન સંતો છે કે જેઓ પોતાના જીવનમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વાપરતા નથી, એના કપડાં પણ સાબુથી ધોતા નથી, બરાબર પોતે પૈસો રાખતા નથી, કોઈને કહેતા નથી પૈસો તમે વાપરો, એવા અપરિગ્રહી જે પરમાત્માની આજ્ઞા અનુસાર વિચરતા સાધુઓની ઉપર ઢોરમાર મારવામાં આવ્યા, ચામડા ચીરી નાખવામાં આવ્યા છે, એવો હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે આજે સમસ્ત જૈન સમાજ આક્રોશ વ્યક્ત કરે છે। આ ઘટનાને નિંદનીય છે અને વખોડવામાં આવે છે। આજની તકે અમે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે જૈન અંતગઢ દશા સૂત્રમાં એક રાજાનો અધિકાર આવે છે કે એના રાજ્યની અંદર એક સંતની માથે ખાલી આવો અત્યાચાર થયો ને આખું રાજ્ય છે ને એની સોનાની નગરીથી પાણીમાં ડૂબી ગઈ, કારણ કે એ રાજાનો પણ વાંક છે કે એના જીવનની અંદર, એના રાજ્યની અંદર આવી વસ્તુ ઘટના બને તો એની સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે। ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એનું જજમેન્ટ લઈ અને એની અંદર એની આગળ, કારણ કે આ અમારા જૈન સંતો પોતે ફરિયાદી બન્યા નથી, કારણ કે જૈન સંત ક્યારે પરમાત્માને ફરિયાદ કરતા નથી, કોઈને ફરિયાદ નથી કરતી। એના વતી જૈન સમાજે ફરિયાદી બન્યા છે, પોતે ફરિયાદી પણ નથી બન્યા। એટલો સવારના 7 વાગ્યા પછી એના શરીર ઉપર દવા લગાડી છે કે રાતના દવા પણ નહીં લગાડી, એટલી પીડા હતી છતાં પણ આવા સંતોની ઉપર જે અત્યાચાર કરે, સંત સતાપમાંથી જે પાપ લાગે છે તો આખી સોનાની નગરીઓ બળીને રાખ થઈ ગઈ છે। તો આજના તકે આપના માધ્યમથી વિનંતી કરી છે કે જૈન સંઘ જે વેદના અનુભવે છે એ વેદના સંતોની ઉપરની પીડાની છે। આ સમસ્ત સરકારનું કામ છે કે કોઈ પણ સંતને કોઈ સતાપી ન શકવા જોઈએ, એની પર કડક પગલાંમાં લેવા આવે એની અમે આક્રોશ વ્યક્ત કરીએ છીએ। અને જૂનાગઢ જૈન સમાજ, સમસ્ત જૈન સમાજ આજે સાથે રહી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે કે વડાપ્રધાનશ્રીને અમારી વેદના, અમારી લાગણી અને અમારી સ્પંદનના ત્યાં મોકલાવે અને ફરી પાછી આવી ઘટના ન બને એની ખાતરી આપે એવી ખાસ વિનંતી। જય જીનેન્દ્ર, બોલો શ્રમણ ભગવાન મહાવીર। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25, રવિવારથી ચૈત્રવદ 13/14 તારીખ 26/4/25, શનિવાર સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025। સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ,
LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 15 એપ્રિલ 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.